સમસ્યાથી પીડાઓ છો? ડાયટ અને કસરત કરવા છતાં વજન ઘટતું નથી? બેરિયાટ્રિક સર્જરી ક્યારે કરાવી? બધા સવાલોના જવાબ આપશે નિષ્ણાંત બેરિયાટ્રિક સર્જન ડોક્ટર મહેન્દ્ર નરવરિયા. શનિવારે 2:30 કલાકે સંદેશ ન્યૂઝ પર. વેલકમ બેક. અને આગળ વાત કરીએ તો સાણંદ વિરમગામ હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. ખોરજ પાટિયા પાસે અકસ્માત બાદ ચક્કાજામ કરવામાં આવ્યો. ડમ્પરની અડફેટે સ્થાનિકનું મોત થતાં લોકો રોષે ભરાયા હતા અને રસ્તા પર ઉતરી આવ્યા. બાઇક ચાલક રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોની સ્પીડ બ્રેકર મૂકવા માટે છેલ્લા ઘણા સમયથી માંગ છે, તેમ છતાં માંગ પૂર્ણ ન થતાં લોકો રોષે ભરાયા. વધુ અપડેટ સાથે સંવાદદાતા ફઝલ ખાન પઠાણ અમારી સાથે જોડાયા છે. ફઝલ, અત્યાર સુધીમાં અનેક અકસ્માત બની ચૂક્યા છે, તેમ છતાં પણ સ્પીડ બ્રેકર મૂકવાની જે માંગ છે આજ દિન સુધી પૂરી નથી થઈ. જી બિલકુલ, આપને જણાવવા માંગીશ કે અમદાવાદ જિલ્લાના સાણંદમાંથી એક ગંભીર માર્ગ અકસ્માત સમાચાર સામે આવ્યા છે. સાણંદ વિરમગામ હાઈવે પર ખોરજ પાટિયા નજીક ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ બાઇક ચાલક રોડ ક્રોસ કરવા જતા હતા, તે દરમિયાન પૂર ઝડપે આવેલા ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. આ સમયે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ સાણંદ તાલુકાના દોદર ગામના બાબુભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ માંગ કરી હતી કે વારંવાર અકસ્માત થવાને લઈને તાત્કાલિક ડમ્પરના મૂકવા, માફ કરજો, જે સ્પીડ બ્રેકર છે નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આભાર અમારી સાથે જોડાવા બદલ.